દેશની સીમાઓ માતાના વસ્ત્ર સમાન છે. તેનું રક્ષણ કરવું દરેક ભારતીયની ફરજ છે. ભીષ્મ પિતામહ. નમસ્કાર દર્શક મિત્રો, સરહદ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું અનિતા ગોસ્વામી. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. એટલો ત્રાસ છે તો અધિકારીઓ કેમ સાંભળતા નથી? હું તો કહું 26 કેજીબી છે, એક આદિબેન કેમ એ વોર્ડન આવે, એક કેમ આશાબેને જઈને આવે. વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક થરાદ ખાતે આવેલ કસ્તુરબા ગાંધી મોડલ હોસ્ટેલમાં ગૃહમાતા સામે વિદ્યાર્થીઓનો વિરોધ ઉગ્ર બન્યો હતો. ગૃહમાતા આશાબેનના વર્તનથી કંટાળેલી વિદ્યાર્થીઓએ હોસ્ટેલના ગેટ પાસે હડતાલ પર બેસી ન્યાયની માંગ ઉઠાવી હતી. મળતી માહિતી મુજબ થરાદ સ્થિત કસ્તુરબા ગાંધી હોસ્ટેલમાં અભ્યાસ કરતી દીકરીઓએ આરોપ લગાવ્યો હતો કે ગૃહમાતા આશાબેન તેમની પાસે અંગત કામ કરાવે છે અને હોસ્ટેલમાં સાફ સફાઈના નામે માનસિક હેરાનગતિ કરે છે. આ મુદ્દે અગાઉ પણ ફરિયાદો ઉઠી હતી અને આશાબેનની બદલી કરવામાં આવી હતી, પરંતુ ફરીથી તેમને એ જ હોસ્ટેલમાં મુકાતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. વિદ્યાર્થીની ડિમ્પલબેન રબારીએ જણાવ્યું હતું કે અમે અહીં ભણવા આવીએ છીએ, કોઈના ઘર કામ કરવા નહીં. આશાબેન સતત અમને હેરાન કરે છે. અમારી એક જ માંગ છે કે તેમને તાત્કાલિક હટાવવામાં આવે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અનેક વખત રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. વિદ્યાર્થીઓના વાલી તેજાભાઈએ પણ દીકરીઓના આક્ષેપોને સમર્થન આપતા જણાવ્યું કે દીકરીઓની માંગ વ્યાજબી છે. આ પ્રકારની હેરાનગતિ સહન કરી શકાય તેવી નથી. જો તંત્ર યોગ્ય પગલા નહીં ભરે તો અમે દીકરીઓને હોસ્ટેલમાંથી પાછી લઈ જઈશું. આ દરમિયાન પરિસ્થિતિની ગંભીરતાને જોતા મહિલા પોલીસ અને ડીવાયડીપીઓ તંત્ર ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને અધિકારીઓને વિદ્યાર્થીઓ સાથે ચર્ચા અને તેમને શાંતિપૂર્ણ રીતે સમજાવ્યા બાદ મામલો ઠારે પડ્યો હતો. અંતે તંત્ર દ્વારા ગૃહમાતા આશાબેનની બદલી રદ કરવાની ખાતરી આપવામાં આવતા વિદ્યાર્થીઓએ હડતાલ સમાપ્ત કરી હતી. ડીપીઓ દ્વારા સત્તાવાર રીતે આ નિર્ણય લેવાશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે, જેના કારણે હાલ પરિસ્થિતિ સામાન્ય બની છે. મારું નામ બેન પૂજાબેન સુરેશભાઈ છે. મોડલ સ્કૂલમાં હું રહું છું, ત્યાં કેજીબી વિદ્યાલયમાં રહું છું. ત્યાં અમારી આશાબેનને લગતા લઈને પ્રશ્નો છે. પહેલા આશાબેન આ કેજીબીમાં રહેતા હતા, પણ ખૂબ જ અતિશય ત્રાસ આપતા હતા. છોકરીઓને મારપીટ કરે, છોકરીઓના બેનના કપડાં છોકરીઓ જોડે ધોરાવે, બાર સભામાં 2-2 કલાક કરીને સમય બગડાવે, છોકરીને ભણવામાં કઈ પછી કોઈ કારણસર અમે ત્રાસમાં તેમની બદલી કરાવી. પછી અમે સોનલબેન અહીંયા લવરાયા કુંવરમાં. અમારે બધું જ સારી રીતે એડે બેન બધું જ અમારી માંગ પૂરી કરે. ગમે તે કઈ પ્રશ્ન હોય તો બેન અમને સોલ્યુશન લઈ જાય. અમારે સોનલબેન જોઈએ છે. અમે એવું નથી કહેતા કે અમારે સોનલબેન જોઈએ છે, પણ ત્રાસથી જે બેનને ઘડા એ બેનને જ કેમ અહીંયા ત્રાસથી અમે એક તો ત્રાસ હતો અમારે આશાબેનનો, એ બેન જ કેમ એ બેનનું નામ શું છે? એ બેનનું નામ આશાબેન છે અને અહીંયા સારી રીતે એમને રાખે છે. એમનું નામ સોનલબેન છે, પણ અત્યારે બેન મીટિંગમાં ગયા છે. એમને એવું કહેવામાં આવે છે કે તમે અહીંથી જતા રહો, કોઈ જિલ્લા કક્ષાએ એમ કે શું કહેવાય વ્યવહારિક છે ને ઓલે શું કે સરકારી માટે, એટલે કે તમે અહીંયાથી જતા રહો એવું લેટર આપવામાં આવે છે. કેમ અમે ત્રાસથી કઢાતા આશાબેન 26 કેજીબી છે, એમાંથી કોઈ પણ વર્ડન આવી શકે છે. આશાબેનને કેમ એમણે અમને ત્રાસ આપ્યો છે. થરાદની કોઈ અમે કચેરી બાકી નહીં મળી. જો અમે લેટર ના આપ્યું, જો અમે અરજી ના આપી અને એમ કીધું કે હોસ્ટેલમાં મુલાકાત લો, પર્સનલ રીતે કીધું કે હોસ્ટેલમાં મુલાકાત લો, છોકરીઓ જોડે અનુભવ લો અને કેમેરા ચાલુ છે, કેમેરા ચેક કરો. કોઈ અધિકારી નથી આવતા. કેમ નથી સાંભળતો? અમે નથી માનતા કે એક દીકરી બહાર જતા હોય, 200 દીકરીના પ્રોબ્લેમ છે, છતાં કોઈ અધિકારી હજુ સુધી નથી આવતા. કેમ નથી આવતા અધિકારીઓ? કેમ એમને સાંભળવાની ફરજ આવે છે, કેમ નથી સાંભળતા? કેટલા વાગ્યા સુધી બેઠા છો અહીંયા? હા, 7 વાગ્યા 6 વાગ્યાથી કરી 6 વાગ્યા સુધી બેન અનાજ અને પાણી લીધા વગર અહીંયા બેઠા છો, છતાં કોઈ આવતું નથી. કેમ અમારી કેમ પૂરી નથી કરતા? 200 છોકરીનો પ્રોબ્લેમ છે, છતાં અધિકારીઓ કોઈ આવતા નથી. અમે માન્યું કે આ ચૂંટણી છે એટલે એમની બદલી થઈ છે, બદલી કરે તો મહિનો સુધી ઠેરાઈ શકે છે ને, હોસ્ટેલમાં અનુભવ કરી શકે છે કે છોકરીઓ શું કહેવા માંગે. એમના કુંવારલામાં પણ આનો આ જ પ્રશ્ન છે. 40 છોકરીઓ એડમિશન લઈને જતી રહી છે, એમને લઈને જતી રહી છે અને 2-3 છોકરીઓ તો ટ્રાન્સફર કરીને અહીંયા આવી છે, છતાં એટલો ત્રાસ છે તો અધિકારીઓ કેમ સાંભળતા નથી? હું તો કહું 26 કેજીબી છે, એક આદિબેન કેમ એ વોર્ડન આવે, એક કેમ આશાબેને જઈને આવવા માંગે છે. અમારે આશાબેન કોઈ કારણસર ના જોઈએ, બીજા બેન ચાલશે બંધા. દીકરીઓ અત્યારે બેઠી છે એ આશાબેન પાછા અહીંયા આવે છે, એના અંતર્ગત બેઠી છે. આ દીકરીઓની માંગ એક એવી છે કે અમારે વોર્ડન તરીકે ગમે તે બેન આવે, એક જ આશાબેન ના આવી જોઈએ. જોકે એમને અત્યારે પરીક્ષા હોવા છતાં આજે પરીક્ષા નથી આપી તો એમના ઉપર કેટલી તકલીફ હશે, એમના મન ઉપર કેટલી ટોર્ચર થયેલી છે. એટલે અમારી પણ આ તંત્રને માંગ છે કે ભલે અહીંથી સોનલબેનની બદલી થાય તો અમારો કોઈ વાંધો નથી, પણ આશાબેન સિવાય કોઈ પણ વોર્ડન તરીકે મેડમ આવે તો અમે એમાં રાજી છે. મેડમ પણ દીકરીઓ બધી રાજી છે. અત્યારે 100થી વધારે દીકરીઓ ભૂખ હડતાલ પર પણ બેઠી છે, અન્ન પાણી છોડી દેવાનું પણ કહે છે આવી ગરમીની અંદર.
તો અમને તંત્ર સામે અમારી પણ માંગ છે કે દીકરીઓ પૂરી કરે. માંગ હતી કે જે એમના જૂના વોર્ડન હતા એમની બદલી કરીને પાછા રિટર્ન લાવવાની વાત હતી. કે જે દીકરીઓની માંગ હતી એ માંગ પ્રમાણે એમના જે અહીંયા આગળ ચાલુ વોર્ડન છે એ ચાલુ રહેશે તેવી માંગ સ્વીકારી લેવામાં આવી છે. લેખિત પણ અમે આપી દઈએ છીએ. આપનું શુભ નામ? કે પટેલ.